જો કોઈનો વિદેશી વેપારમાં હિસ્સો છે તો આઈઆરએસનું એક એવું ફોર્મ છે જેને બિલકુલ અવગણી શકાય નહીં. હા, એ થોડું જટિલ છે, પણ ખૂબ જ મહત્વનું છે. તો આજે આપણે આ ફોર્મ 5471ની બધી ગૂંચવણોને એકદમ સરળ રીતે સમજીશું. આ સવાલ ભલે સીધો સાદો લાગે, પણ જો એનો જવાબ હા હોય તો એના નાણાકીય પરિણામો ખૂબ ઊંડા હોઈ શકે છે. જુઓ, યુએસ સરકાર હવે દુનિયાભરની નાણાકીય ગતિવિધિઓ પર પહેલાં કરતાં ક્યાંય વધુ બારીકાઈથી નજર રાખી રહી છે, અને આ ફોર્મ એ બધી પ્રક્રિયાના કેન્દ્રમાં છે. આ ફોર્મની કલ્પના કંઈક આ રીતે કરી શકાય. જાણે કે એ આઈઆરએસ માટે વિદેશી કંપનીઓનો એક નાણાકીય એક્સ-રે હોય. એક વાત ખાસ યાદ રાખવા જેવી છે, આ કોઈ ટેક્સ ભરવાનું ફોર્મ નથી. ના, આ એક માહિતીનું રિટર્ન છે. એનો એકમાત્ર હેતુ પારદર્શિતા લાવવાનો છે, જેથી આઈઆરએસને ખબર પડે કે યુએસ વ્યક્તિઓની માલિકીની વિદેશી કંપનીઓમાં ખરેખર શું ચાલી રહ્યું છે. તો ચાલો જોઈએ કે આપણી આજની સફરમાં શું છે. સૌથી પહેલાં આપણે સમજીશું કે આ ફોર્મ છે શું. પછી કોણે આ ફાઇલ કરવાની જરૂર પડે છે એની કેટેગરીઓ જોઈશું. ફોર્મની અંદર શું હોય છે એની પણ એક ઝલક મેળવીશું. અને હા, ભૂલ કરવાનો ખર્ચ કેટલો મોટો હોઈ શકે છે એ પણ જાણીશું. અને છેલ્લે આ બધામાંથી સૌથી મહત્વનો બોધપાઠ શું લેવાનો છે એના ઉપર વાત કરીશું. તો શરૂ કરીએ પહેલા સવાલથી. આ ફોર્મ 5471 આખરે છે શું? સાવ સરળ શબ્દોમાં કહીએ તો આ આઈઆરએસ માટે દુનિયાભરના વેપારમાં ડોક્યું કરવાની એક બારી છે. અહીં સૌથી મહત્વની વાત ફરી એકવાર સમજી લઈએ. આ ફોર્મથી કોઈ ટેક્સ નથી ચૂકવવાનો. આ માત્ર એક માહિતી રિટર્ન છે. એનો મુખ્ય હેતુ છે વિદેશમાં થતી કરચોરીને અટકાવવાનો. આઈઆરએસ બસ એટલું સુનિશ્ચિત કરવા માંગે છે કે યુએસ વ્યક્તિઓ તેમની વિદેશી કંપનીઓની બધી જ પ્રવૃત્તિઓ વિશે સ્પષ્ટ અને સંપૂર્ણ માહિતી જાહેર કરે. આ ફોર્મને સમજવા માટે આ બે શબ્દોને પકડવા ખૂબ જરૂરી છે. પહેલું, યુએસ વ્યક્તિ. આમાં ફક્ત નાગરિકો જ નહીં, પણ કંપનીઓ, પાર્ટનરશિપ અને ટ્રસ્ટનો પણ સમાવેશ થાય છે. અને બીજું છે કંટ્રોલ્ડ ફોરેન કોર્પોરેશન, એટલે કે CFC. આ એવી કોઈપણ વિદેશી કંપની છે જેનો અડધાથી વધુ કંટ્રોલ યુએસ શેરધારકોના હાથમાં હોય. આ બે વ્યાખ્યાઓ જ નક્કી કરે છે કે કોના પર આ નિયમો લાગુ પડશે. ચાલો હવે આવીએ સૌથી અગત્યના સવાલ પર. આખરે આ ફોર્મ ભરવાની જરૂર કોને છે? આનો જવાબ શોધવા માટે આઈઆરએસે 5 અલગ-અલગ કેટેગરીઓ બનાવી છે. ચાલો જોઈએ કે આમાંથી કઈ કેટેગરી કોને લાગુ પડી શકે છે. જુઓ, આ ટેબલ એકદમ સરળ રીતે સમજાવે છે. કેટેગરી 1 અને 5 એવા યુએસ શેરધારકો માટે છે જેમનો CFCમાં સારો એવો હિસ્સો છે. કેટેગરી 2 એ અધિકારીઓ અને ડિરેક્ટર્સ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. કેટેગરી 3 ત્યારે લાગુ પડે છે જ્યારે કોઈ વ્યક્તિ 10% માલિકીનો આંકડો પાર કરે. અને કેટેગરી 4 એ લોકો માટે છે જેમની પાસે કંપનીનું 50%થી વધુ નિયંત્રણ હોય. હા, આ બધી વિગતો કદાચ થોડી ગૂંચવણભરી લાગે, પણ એની પાછળનો મુખ્ય વિચાર એકદમ સીધો છે. જો કોઈ વિદેશી કંપનીમાં નોંધપાત્ર માલિકી હોય, સંચાલનમાં કોઈ ભૂમિકા હોય અથવા માલિકીમાં કોઈ મોટો ફેરફાર થાય, તો બસ આઈઆરએસને એની જાણ કરવી પડે છે. થીમ એકદમ સ્પષ્ટ છે. તો ચાલો હવે જોઈએ કે આ ફોર્મ અંદરથી કેવું દેખાય છે, અને આને જોયા પછી એ પણ સમજાશે કે શા માટે આ કામમાં પ્રોફેશનલ મદદ લેવી ખૂબ જ જરૂરી છે. આ કોઈ 2-4 પાનાની વાત નથી. હવે જરા આ લિસ્ટ પર નજર કરો. આ કોઈ એક પાનાનું સાદું ફોર્મ નથી. આ તો જાણે આખી કંપનીની જન્મકુંડલી છે. એમાં ડઝનેક શેડ્યુલ્સ છે. દરેક શેડ્યુલ કંપનીના નાણાકીય સ્વાસ્થ્યના અલગ-અલગ પાસાઓની ઊંડી વિગતો માંગે છે. બેલેન્સ શીટ, આવકનું વિવરણ, શેરધારકો સાથેના વ્યવહારો, સંચિત નફો, બધું જ. આ એક સંપૂર્ણ નાણાકીય તપાસ જેવું છે. અને હવે વાત કરીએ એક ખૂબ જ ગંભીર વિષય પર. આ ફોર્મને સહેજ પણ હળવાશથી લેવાની ભૂલ ન કરવી જોઈએ, કારણ કે નિયમોનું પાલન ન કરવાના પરિણામો ખરેખર બહુ ગંભીર હોઈ શકે છે. શરૂઆત જ થાય છે $10,000ના દંડથી. જરૂરી માહિતી ફાઇલ ન કરવાની દરેક ભૂલ માટે આ મૂળભૂત દંડ છે. અને આ તો માત્ર શરૂઆત છે. પણ વાત અહીં અટકતી નથી. જો આઈઆરએસ નોટિસ મોકલે અને તેમ છતાં પાલન ન કરવામાં આવે તો પરિસ્થિતિ આનાથી પણ વધુ ગંભીર બની શકે છે. જો આઈઆરએસ નોટિસ મળ્યાના 90 દિવસ પછી પણ ફાઇલિંગ કરવામાં ન આવે તો વધારાનો દંડ લાગી શકે છે, જે વધીને મહત્તમ $50,000 સુધી પહોંચી શકે છે.
અને આ સૌથી ગંભીર ચેતવણી છે, જે સીધી આઈઆરએસની સૂચનાઓમાંથી જ લેવામાં આવી છે. મતલબ કે વાત ફક્ત નાણાકીય દંડની નથી, અમુક કિસ્સાઓમાં ફોજદારી કાર્યવાહીનો પણ સામનો કરવો પડી શકે છે. આનાથી એકદમ સ્પષ્ટ થાય છે કે આઈઆરએસ આ નિયમોને કેટલું ગંભીરતાથી લે છે. તો આ બધી જ જટિલતા અને ગંભીર પરિણામોને ધ્યાનમાં રાખીને આપણા માટે સૌથી મહત્વનો બોધપાઠ શું છે? આપણે આમાંથી શું શીખવાનું છે? એકદમ સાફ અને સીધા શબ્દોમાં કહીએ તો આ કામ જાતે કરવા જેવું બિલકુલ નથી. ફોર્મ 5471ની જટિલતા, એના અસંખ્ય શેડ્યુલ્સ અને ગંભીર દંડને જોતા જાતે પ્રયાસ કરવો એ એક બહુ મોટું જોખમ છે. તો ચાલો ફટાફટ મુખ્ય મુદ્દાઓ પર એકવાર નજર કરી લઈએ. પહેલું, આ એક માહિતી રિટર્ન છે, ટેક્સ ફોર્મ નહીં. બીજું, તે વિદેશી કંપનીઓ સાથે સંકળાયેલા યુએસ શેરધારકો, અધિકારીઓ અને ડિરેક્ટરોને લાગુ પડી શકે છે. ત્રીજું, નિયમો ખૂબ જ જટિલ છે અને દંડ અત્યંત કડક છે. અને આ બધાનો સાર એ છે કે આંતરરાષ્ટ્રીય કરવેરાના કોઈ નિષ્ણાતની સલાહ લેવી માત્ર યોગ્ય જ નથી પણ અનિવાર્ય છે. આ બધી ચર્ચા આપણને એક મોટા સવાલ પર લાવીને ઊભી રાખે છે. ફોર્મ 5471 જેવી જરૂરિયાતો એક મોટા વૈશ્વિક વલણનો ભાગ છે, જ્યાં સરકારો નાણાકીય પ્રવૃત્તિઓમાં વધુને વધુ પારદર્શિતા માંગી રહી છે. જેમ જેમ બિઝનેસ ગ્લોબલ બની રહ્યો છે, તેમ તેમ નિયમો પણ વધુ વ્યાપક બની રહ્યા છે. વિચારવા જેવી વાત છે, ખરું ને?